ના ના ચો જો એ મારી વેવણ અત્યાર સુધી તો મેં બહુ સહન કરી લીધું છે પણ આજ તો તમે બહાર આવો તમને હું ટોપરા પાક આલું આવો બહાર. અરે દક્ષાબુન હું થયું છે ચમ લાલ પીરો થયો છો? અરે એ ગોરા સોબલી તું વચમાં ના બોલતી ને કે તું હુરી વચ્ચે હોપાડીને જેમ લેવાઈ જઈએ તું તારા બૈરાને બોલાય તું બંધ થા. અરે એ ગદ્દીમાં બોલાવાની જરૂર નહીં આવી જઈ હું બોલો ભગવાન ચાલુ કરો. અરે તું ચટપટારી કૂતરી લજોમણી નાના હું બહાર આવી છે ને તું હેડ મારા ગેંડ મારા હારા જોડે હાથ ફેરા પડી લે એટલે તારું મારી હાહુ બનવાનું સપનું પૂરું થાય હેડ. અરે એ બોન તમારી જીભને સંભાળીને બોલજો હોશ મોસો ગોડો બોડો થઈ ગયો છો. અરે એ દોઢ ફૂટિયા તું તારા બૈરાને પૂછ ને કે ડેરીમાં દૂધ ભરાવા જાય છે કે લોકોના નામની સાચીઓ કૂટવા પૂછીને. અરે મને હું તંબુરો પૂછવાનો છે અને નાના ચઈ મારી હોશ થયો છે તે મારા વિશેમાં ચૂનમેઠું ભભરાયું છે તો મને કયો ને એ બધું પૂછવા પછી તું જજે મોહણીઓમાં પણ નાના તારા મારા ઘરનું અઘ્યું પાદ્યું આ બધું ચો લોકોને કહેવાનું આવે છે. એમને એ ગદ્દી મેં એકલી થોડી કરી હતી વાતો પેલી શિલાની ને એ બધું તો ચેવું ચેવું બોલતી હતી એ બધું તને કોઈ એના કીધું? એ બધ્યોની શકન જો એ મારા ભાઈઓની વહુઓ બનાવવાની છે પણ એ બધ્યો કુવામ પર હે મારી હોશિયો તો તું એ કુવામ પર એમ કે મારી માં. નાના પણ ગદ્દીમાં પેલી શિલાડીએ તો તારું લંગચું પેલા ભીખલા હારી લગાવ્યું તો એને તો કહેવાના છે નોય ડાચું થઈને હેડી આવી છે એનું કારણ હું શકે ને મને કારણ કે ગદ્દીમાં તમને બધ્યોને બીજા ધણીઓ જોડે વરાવવાની છે એટલે એ બધ્યોને તું આજે બપોરે તારા ઘેર ભેગી કર હું આવું છું ને આજે તું અગર મોતે મરી જે હું આવું છું બપોરે બધ્યોને બોલાવતી આજ તું. એ હે બરોબર ના હલવાના તું એ કારા બોડારી ઓછી લોકોની પંચાયત કરતી હોય તો હવે શું કરવાનું કે? અરે તમે સોના મોના ખૂણામાં ચોટાઈને બેસી જો ને આ બધ્યોને મારા બપોરે બોલાવી પર હી ઓળીનું નારિયેલ હું મારા મોથે એકલી થોડી લઉં.